દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા અંગે પંજાબ તથા દિલ્હીની જેમ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માંગ કરી છે। સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આમાં ઝપલાવી લીધું છે। આમ આદમી પાર્ટીએ કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે, સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે, જેથી કારની મોંઘવારીમાં પીસાતી જનતાને રાહત મળે। તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આપના નેતાઓ, કોર્પોરેટરો, કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા। હું સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખની આગેવાનીમાં સંગઠનના સાથીઓ સાથે અને તમામ નગરસેવકોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કેમ કે હજારો લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે। કોઈ આમના સમર્થનમાં નથી સ્માર્ટ મીટરના, છતાં પણ એટલા વિરોધ વચ્ચે શા માટે સ્માર્ટ મીટરો લગાવવાની ફરજ આ સરકારને પડી રહી છે અને સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે શા માટે એમણે ઉઘાડી લૂંટ કરવી પડે છે। તો આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે દિલ્હી અને પંજાબની અંદર 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ એવી પોલિસી લાવો કે તમામ લોકો વીજળી આરામથી વાપરી શકે। સ્માર્ટ સિસ્ટમ બનાવો કે પવન પણ વાય તો પણ વીજળી ગુલ ન થાય। અત્યારે અઠવાડિયામાં 3 વખત વીજળી જતી રહી છે, આવી હાલની પરિસ્થિતિ છે। ફોન જીબીમાં લાગતા નથી, કન્ટિન્યુ વ્યસ્ત આવે, આ હાલની પરિસ્થિતિ છે। ગામડાઓની અંદર 24 કલાક વીજળી નથી આપી શકતા, એ હાલની પરિસ્થિતિ છે। તો તમારી સિસ્ટમને સ્માર્ટ કરો, નહીં કે તમે સ્માર્ટ મીટરો લગાવીને લોકોને લૂંટો। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં, વડોદરામાં, સુરેન્દ્રનગરમાં, સુરતમાં સ્માર્ટ મીટરના નામનું જે ષડયંત્ર શરૂ થયું છે, લોકો સ્વયંભૂ વિરોધ કરવા માટે બહાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી પણ લોકોના વચ્ચે જઈ, લોકોની સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં, શેરીઓમાં જઈ આના અભિપ્રાય મેળવી રહી છે, લોકોની સાથે ઊભી છે। આમ આદમી પાર્ટી પણ એનો સ્માર્ટ મીટરના ષડયંત્રનો વિરોધ કરે છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 200 યુનિટ અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે। આમ છતાં પણ ત્યાંની સરકાર બજેટમાં દર વર્ષે સરપ્લસ થતી જાય છે, એનાથી કોઈ સરકારને નુકસાન નથી જતું। જો દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 200-300 યુનિટ વીજળી મફત આપી શકતી હોય, તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કહેવાતી વિકાસના બણગા ફૂંકતી સરકાર અહીંયાના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ સરળતાથી કેમ આપી શકતી નથી? લોકોને સરળતાથી સારું જીવન કેમ આપી શકતી નથી? સરકારનું કામ હોય છે નાગરિકોના જીવનને સરળ બનાવવું, સરકારનું કામ છે નાગરિકોના જીવનને એમની પ્રાથમિક સુવિધાઓ સરળતા સાથે આપવી। આજે આ ગરમીના વાતાવરણમાં 43, 44, 45 ડિગ્રીના વાતાવરણમાં પણ આપણી વીજ કંપનીઓ 2 કલાક, 3 કલાક, 4 કલાક કે આખો દિવસ વીજ કાપ આપે છે। તો પહેલાં તો વીજ કંપનીઓને સ્માર્ટ બનવાની જરૂર છે, સરકારને પોતાને સ્માર્ટ બનવાની જરૂર છે। અને જો સરકાર પોતે સ્માર્ટ બની જશે, વીજ કંપનીઓ સ્માર્ટ બની જશે, તો સ્માર્ટ મીટરની જરૂરિયાત નહીં રહે। સ્માર્ટ મીટરના નામે અગાઉ રિચાર્જ કરવાની જે વાત છે એ તદ્દન ખોટી છે। જે નાગરિકે પોતે વીજ કનેક્શન લીધું છે એને ઓલરેડી પહેલાં પોતે ડિપોઝિટ ભરેલી જ છે, જેથી કરીને જો એ બિલ ન ભરે તો સરકારે ડિપોઝિટમાંથી પૈસા જપ્ત કરી શકે। જો પહેલેથી જ ડિપોઝિટ ભરેલી છે નાગરિકે, તો ફરીથી પ્રીપેડ તરીકે રિચાર્જ કરવાની જરૂરિયાત શા માટે? આ કરોડો અબજો રૂપિયા ભારતીય જનતા પાર્ટી પ્રાઇવેટ કંપનીઓના માધ્યમથી ઊભા કરવા માંગે છે। પોતાની મળતિયાની જે કંપની છે, મીટર બનાવતી કંપની, એ કંપનીને નફો રળવા માટેનું આ એક ષડયંત્ર છે। ખરેખર તો ગુજરાતના તમામ લોકો, 99.99% લોકો પોતાનું જે વીજ બિલ છે એ સમયસર ભરી દે છે, સમય આવતાની સાથે ભરી દે છે। રેર કેસમાં કોઈ સમયસર નથી ભરી શકતા કોઈને કોઈ કારણોસર, તો એનો દંડ પણ ભરે છે, એનું વ્યાજ પણ ભરે છે। આજની પરિસ્થિતિ છે કે ગુજરાતમાં બેરોજગારી એટલી હદે વધી છે, મોંઘવારી એટલી હદે વધી છે કે સામાન્ય માણસ પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવે છે। અને માંડ ગુજરાન ચલાવતો વ્યક્તિ દંડ સાથે વીજ બિલ ભરી દેતો હોય તો એ પહેલેથી રિચાર્જ કેવી રીતે કરાવશે? સરકારને જનતા માટે દયાળુ બનવું જોઈએ, એના સુખ સુવિધા માટે વિચારવું જોઈએ, ન કે એના જીવનને અઘરું બનાવવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ મીટર મૂકી લોકો સાથે ષડયંત્ર કરી લોકોનું જીવન જે અઘરું બનાવવાના પ્રયાસો કરે છે, આમ આદમી પાર્ટી એનો સખતાઈથી વિરોધ કરે છે। ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટે દર મહિને 300 યુનિટ વીજળી મફત મળે, આ આમ આદમી પાર્ટી માંગ કરે છે, લોકો માટે માંગ કરે છે। કલેક્ટરશ્રીના માધ્યમથી અમે આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી જનહિતમાં આ બાબતે તાત્કાલિક નિર્ણય લેશે અને ગુજરાતના દરેક ઘરને 300 યુનિટ વીજળી મફત મળશે।
દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ